સુરતના ડીસીપી પન્ના મોમૈયાની આગેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. કુમાર કાનાણીએ ટ્રાફિક દબાણને લઈ મુદ્દો ઉઠાવ્યો. ગઈકાલે સુરત મનપાની સંકલનની બેઠકમાં મુદ્દો ઉઠાવ્યો હતો. ધારાસભ્યને કહ્યું કે રોડ રસ્તા આજુબાજુ દબાણ કરનારાઓનો સામાન જપ્ત કરી કાર્યવાહી કરો. ગઈકાલે સુરત મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક યોજાઈ, જેમાં પોલીસ, કોર્પોરેશન અને ધારાસભ્યો હાજર રહ્યા હતા. જેમાં કુમાર કાનાણીએ ટ્રાફિક દબાણને લઈ મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું, વરાછા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ વધી રહ્યા છે, જેને તાત્કાલિક અસરથી દૂર કરો, જેના કારણે ટ્રાફિકની સમસ્યા હળવી થાય. ત્યારે આ મુદ્દાને ધ્યાને લઈ પોલીસે તાત્કાલિક કોર્પોરેશનને સાથે રાખીને દબાણ દૂર કર્યા હતા. કુમાર કાનાણીના આકરા વલણને લઈ તરત જ કામગીરી કરવામાં આવી. વરાછા વિસ્તાર સુરતનો સૌથી ગીચ અને વ્યસ્ત રહેણાંક તેમજ વ્યાપારી વિસ્તાર ગણાય છે. અહીંના મુખ્ય રસ્તાઓ પર લારી ગલ્લા અને પથારાવાળાઓના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. સ્થાનિક રહીશોની વારંવારની ફરિયાદ અને ટ્રાફિક જામની સ્થિતિને ધ્યાનમાં રાખી વરાછા ઝોનની દબાણ હટાવો શાખા દ્વારા વહેલી સવારથી જ કાર્યવાહી શરૂ કરવામાં આવી. રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત.